વિશ્વેશ્વર જિલ્લો છેટું છે, ભૂખે રાજી છે, ડ્રાઈવર વિશ્વેશ્વર જિલ્લો છેટું હોય. ત્રણ વર્ષથી નાયો નહીં, કોરોનાનો ટાઈમ છે. હવે માતાજી રોજ બેઠા હવે તો આપતો નદી છે બધો મેલ કાઢીને આપણો વિશ્વેશ્વરજી નાવું હોય. હું નાવું હોય ને ખબર જ નહીં કે શું નાવું છે. વિશ્વેશ્વરની નદીની વાટ જોઈને બેઠો, બહુ જ વર્ષથી નહીં આવ્યો. શું વાત કરો, આ તો બરાબર ના આવો એવું લાગે. હું શું કહું, ડ્રાઈવરે ભાડું કેટલું કર્યું? 2 રૂપિયા. ના 200 રૂપિયા ના હોય યાર, શું મગજ ખરાબ કરો તમે? 2 રૂપિયાનો અવાજ જોયું કે પેસ્ટલ લઈને જોવો કે 50 રૂપિયાનો તો અમે મને કરી લઈને એ તો 50 રૂપિયા હું તમને કીધું તો. હા હું તો 50, હું 70 રૂપિયા લઈને આવ્યો ઘેરથી. 50 રૂપિયા ભાડે 20 રૂપિયા મકાઈ ના 200 રૂપિયા મને લાવવા દો ને. આપણે ચોરી ના થાય. 200 રૂપિયા થાય, 200 રૂપિયા નહીં આલું તમારે બહુ પહેલથી. હા મત આપજો બસ. શું વાતો કરો ને બધા? 200 રૂપિયા રોકડું ભાડું જાય બરોબર. હા આલુ તો ઉતરી જો તમે તાર બધા. રિક્ષાવાળો શું કે ઉતરી જો એમ કે એટલે આપણે ભાડું આપો. અરે ભાડું પણ એ તો એમ કે 200 રૂપિયા પૂરા જ આલવા પડશે. 200 રૂપિયા તો હું કોઈ ગાલે નહીં આલું. તમે તો લઈને 50 રૂપિયા ભાડા ના 20 રૂપિયા મકાઈ. બાપા 70 રૂપિયા ના માગો. 70 રૂપિયા તું તમે નહીં કરતા ભાડું ના 20 રૂપિયા મકાઈ આપશે. એટલે 200 રૂપિયા મારે 150 રૂપિયા તમારા ઘરથી લેવા પડે. હાલજો ખબર ચેરમેન છો ચેરમેન ના તો આપણે તો ઉતરો પાવ. ના હું તો ઉતરું. હાલજો ને કારખામાં જો તમે મારા હાથના દોસ્તારો. એ રોહિતભાઈ યાર, હું 100 રૂપિયા લઈને આવ્યો છું, મને લઈ જાઓ નહીં લઈ જાઓ. એકનું તો હું ઘટાવું, બીજાનું ના ઘટાય કુકુ. એ મારો ભાઈ યાર, શું તું મને લઈ જાય તું? ના હું એકનું ઘટાવું, બીજાનું ના યાર, ઘટાવું. હું તો તમારા હાથે જ આવ્યો, મારે હવે કોઈ બી કરવું જ પડશે તમારે. મારે ને તમારે કોઈ લેવા દેવાની, મારે તો હોના મારે કોઈ નહીં, તમે ઉતરી જાઓ, મને લઈ જાઓ, મારે કોઈ વધો નહીં. તું ઉતરી જા, મારે નહીં ઉતરવું. અરે યાર ભાડું શું કરો? નગર મારા બાપુ 2000 ની નોટ આલી, હું કઢાઈ દઉં બધું ભાડું. કઢાવું તમારે બધું ભાડું કઢાઈ લઉં. હે ઘટાઈ દો ને હવે. કઢાઈ દઉં, કઢાઈ દઉં. યાર તમે શું કોળાજી વાત કરો? મારા બાપુ ના પાડી નગર માત્ર 5000 રૂપિયા રિસ્કા હું ખુશ કરી દેવું જો કરો. અરે રિક્ષાવાળાને કોઈ ખુશ નહીં કરો, જે મકાન કરાવજો ને મને. અરે યાર પણ મારા બાપુ ના પાડી યાર, હું ચીજ ના. રોહિતભાઈ પેલા જેલા નગરા ટોટા આલી જબડ 2000 વડી દે. બીજામ નેટ 20 રૂપિયા પડ્યા છે, 2000 ની વાત કરી. બીજામ ચોકલેટ ખાવાના પૈસા ને આપણા પાસે ઉચ્ચારી કરી. પેલું બંડી પેલાની મોજી પહેરી લઈને આવ્યો વડી કે 2000 રીચ કે. હા ખાવાના પોપા હોય. આપણે કિનારે ના હો વિશ્વેશ્વર જશું તો હારું તો કિનારે ના હતો. હા તો કિનારે નાશો. એક વાત ખૂબ મોટું ના લાગે તો આપણે 25 રૂપિયા તમે આવજો, 25 રૂપિયા હું આવશું અને આપણે એક દડો લાવશો અને અંદર રખશો આપણે કિનારે. હારું તો 25 રૂપિયા હું આવજો. હા આવશો તો તમારા ભાઈ બોલે તો નહીં? મારા ભાઈ તો નહીં બોલે ભાઈ. વાપરવાના પૈસા લઈને આવ્યો? વાપરવાનું તો લઈને આવ્યો. કેટલા લઈને આવ્યો? 100 રૂપિયા લઈને આવ્યો. હા તો ચાલશે. એવું તો મને રમાડે 5 રૂપિયા હું આલ્યો તમારે. લઈ લેજો 25 રૂપિયા તમારે. 20 રૂપિયા 25 રૂપિયા તો નહીં આવે. શેના 20 રૂપિયા? હા 20 રૂપિયા જી માર્ગ હતો. 100 રૂપિયા લઈને આવ્યો, હવે છે ને 20 રૂપિયા થઈ ગયા. 20 રૂપિયા કીધું તો 20 રૂપિયા પટી. કોને પહોંચાડે તમારે પોતે હાલવાના. હવે તમે આલજો બીજા 20 રૂપિયા તો હું આલું. હારું હવે હું ચાલશું 25, તમે 20 જ આલજો. હા સુનિલભાઈ. હા બોલો રવિભાઈ. મને એવું લાગે કે હવે પંચાની મેક આવે. પૈસા 70 રૂપિયા લઈને આવે. કોઈ મકાઈ હા કોઈ બચ્ચા ખાવ તો એ મકાઈ ખાવાના પૈસા આવશે તમે? મારા કને નહીં, રોહિતભાઈ છે કે આપણે? તો રોહિતભાઈ શું આગળ ભજીયોની મેક આવે છે પાસે એટલે ચોકડી વાળા ભજીયા, આચેડી વાળા પ્રખ્યાત ભજીયા એ વાત ટીકડી ભજીયા. અરે મરચાં ડુંગળી આલે ખાઈ ગોડા થઈ ગયું. પણ હું તો ઘેરથી ખાઈને આવ્યો. ના પણ અમને તો ખવડાવો. ના હું સેવા કરવા નહીં બેઠો. અલા રોહિતભાઈ તો અમે સ્ટારો જેવા દેવા નહીં પાછા. સુનિલભાઈ પૂછો સ્ટારો તો હેડતા હેડો પણ જો વરસાદભાઈ તમને રોહિતભાઈ ના ગાડી તો વરસાદભાઈ 50 રૂપિયા કાઢી બનશે. પેલા 5,000 રૂપિયા ખાતું અમને કહેતા ને કે આપો ના પાડી. એવું તો અમને એમ કહે કે ભજન દુકાન ઉભા રાખો ને તમે આપો ના પાડી ખબર. હવે જે કરવું એ કરો. આચેડી ગોમ તો આવી ગયો. ભજ્જે જેટલા દૂર સ્ટેટ કને શું કરવું બોલો? ભજ્જે ખવડાવો ના ખવડાવવા એવું. રોહિતભાઈ હારું શું એ તો બોખરો કહેવાય. બોખરો ના કહેવાય, વાંધી તો મોટા મોટા પેલા વાડીઓ મીઠી. રોહિતભાઈ પેલા એમ કહેતા કે એ બોખરો હોય પણ એ બોખરો ના કહેવાય. આ બોખરો તો આને જુઓ. આ તો ડુંગર છે તારો ભા. શું ડુંગર? આ ડુંગર કહેવાય, પેલો બોખરો કહેવાય. તમે જે વાત કરો જુઓ તો ખરા, બોખરો આરો કહેવાય. મને ડુંગર કહેવાય. ના બોખરો છે અંબાજીમાં બેઠે ડ્રાઈવરને પૂછો
આટલે આસ્તે આસ્તે શું જવા દે ચારની વાતનો કોનાથી સારી ઊંટ ગાડી હેડે હા, ચાલો આટલી જ હશે. એવું તેવું જ કરવું. એના 200. હા કે બસો આલો નહીં 300 લેવા નહીં. કેમ નહીં આપવાના 300 લેવા નહીં. અલા એ આટલો તો છે. કેમ કે આગળ વધે. એ તો આપણે હીરો કે આપણે 200 રૂપિયા જ આપવાના એ રીતે આપણે ઉતારજો, 300. આપણે નહીં જાવ પૈસા મિલી શું કહું હું તમને અરે 20,000 આપે ને 20,000 તો આપણું આપવું હા તો આપણું છે તારે પણ હું શું કહું એ 20,000 ભાડે કઈ માતાના ભાઈ ના હોય તો જ નહીં એટલે ખાલી વિડીયો જોઈએ કે આવું હે કોણે આવે ને એવું બધું હે નાવામાં જ પડ્યું પાછા નાવા તો પડવું જ પડશે એના માટે તો આવ્યો તણા જાઓ તણાવ ના એમ તો તણા તો શું પણ આ ડ્રાઈવરને મારવાનો એટલે શું પહેરી નાવા પડશે તમે આવા ઢૂંઢે ઓકે ડ્રાઈવરને મારવાનો સરાઈ ગયું. કોણે બીજું કે નહીં તો મુझे ના પડી 20 તરત મને લાગે ભાઈ જવા દે. અલા આપણે માર ખાવ તું ચિંગમ છે આ હાલ તમે પડી ગયા ખાવા દે મકાઈ ખાઈ રહ્યા તમે. આપણે આ રસ્તો ખાવો પડે ચાલુ ચાલુ તો ભલે કે પણ ચિંગમ છે મજા આવે પહેલી જોડ લાગે ક્યાં તમે તારે મકાઈ શું ખાઓ? મકાઈ તો ખબર આપણે જો ભૂકા ફૂલાવ અમને થોડી લાગે આ ચિંગમ ક્યાં ફૂલી? ચીવી દે ફૂલી. આ તો ખાવા દે થોડી મોટા ફૂલાવ મોડા. કોણથી ભાઈ બુધાલાલ તો ખવડાવ અરે ભાઈ એક જ મકાઈ ખાતા ભૂજાર નહીં મારવા. એટલે ભાઈ અમારે તો એક જ ડોઝ મારવો હોય મજાક લાવું. હાલ તો ઊભી નહીં રહેતી રિક્ષા એટલે નહીં આની મારા ત્યાં ભાઈ. એટલે શું ગભરો આગળ કઈ તમે 50 બુધાલાલ નવરાવો હાલ તો લાવો લાવો દે હાલ. સારું હેડો સમાધાન કરું છું બરોબર સારું હેડો તમારી મરજી હા બોલો તમે નાના કે ભૂકા બોલાવો હા બોલાવો બોલાવો ભૂકા બોલાવો એમ આ ભૂકો કહેવાય પણ આ તો ખરેખર તો રોગ થાય વનથી હા જો પાછો બોલાવો આવતો ગોપરું મત કરો આવો તમે જો બોલાવો બોલાવો પાછો બોલાવો 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 તમારે આવડે ના આવડે તો બોલાવજો ગંદા તો કરો આવો બોલાવો બોલાવો ખબર પડે ગંદા તો કરે ના બોલાવજો નજીક ના ગંદા અલા હારો કોઈ લોકર છે ને રોહિતભાઈ આ તો જબરજસ્ત હો બધું રોહિતભાઈ હા આ ચિયું ગામ છે હા તો ડબલ ફાટક રાજપુરિયા છે ફાટક ડબલ ફાટક રાજપુરિયા. ડબલ ફાટક એવું ગામ એમ હા રોડ તો જય માતાજી કરો આ જુઓ ખાલી હાય હાય અલા એ આ શું આટલી બધી ગાડીઓ છે ને રોહિતભાઈ આડું જબરું કહેવાય. રોહિતભાઈ મને એવું લાગે કે આપણે હોજે નહીં પહોંચી તો તમને શું લાગે હવે જ પહોંચવા આવ્યા આપણે. ચમ ભગવાન આપણે આ તો ગાડીઓ કેટલી બધી જો કે હો કરી સારું શું હે આ ભાઈ આ નાળો 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 હા નાળો. ચેવડા ઘર ઉપર નાખો એની નાળો અને આપણે ટ્રેન એને ટ્રેન હા એટલે એના કારણે પુલ બનાવે પુલ. એવો એટલે ટ્રેન ઓના ઉપરથી હેડે એમ હા એના ઉપર ટ્રેન હા પોણે તો અહીંથી જ આવતું હશે પબ્લિક ઉપરથી હેડે એમ કે તમે પબ્લિક ના હેડે રેલવે હેડે ભાઈ ગાડી હોય ઊભી રાખો નગર ગાડીઓ ઘણી બધી છે ખોવાઈ જાય રિક્ષા બીજું કોઈ નહીં ના ભાઈ આપણે આટલે ચોક અહીંયા ઊભી રાખો. હોય જ ઊભી રાખો હારા મારી જગ્યા છે રિક્ષાને સેફટી સોયલોનો
અરે વિશ્વેશ્વર આવી ગયું તો. વિશ્વેશ્વર આવી ગયું. પૂછવા ગયા છે શું નાવો? જબરજસ્ત નાવો. આ પબ્લિક આ પણ શરમાવાનું નહીં, આપણે નાવાનું. નાવાનું 5 વાર પછી નાવાનું સમજે કે વાત 5 વાર મકાઈ ખાવી ચાલ બાપુ તને 70 રૂપિયા ને તો શું કર્યું એ તો પણ વળતે ખાવાની વળતે નહીં હાલ ખાવાની મજા આવે ખાવાની આ તો મને ખવડાવ હાલ તો ના ખવડાવું વળતે सब गोलमाल है બોલો गोलमाल है ખાવાનું હે આ શું ખાવાનું હતું એ બાર આવી પેલા બચ્ચે ખાવાની ભાઈ પણ મને તો પૈસા બધા મને લઈને આવે એટલે અલા યાર તમે 20 રૂપિયા લઈને જ આવ્યો યાર રોહિતભાઈ પોચ બી આવજો મેં સુધી ડાયરેક્ટ મારે 70 રૂપિયા ઘરે લઈને આવ્યો વાત સાચી કરી આ પોણી તો જો તમે પોણી જો પોણી અરે મુચીતા ના આયો પબ્લિક તો ખોબે પોણી ભાઈ ગોડો થઈ ગયો પોણી ભાઈ ચપ્પલ બપલ બૂટ બૂટ ગાડો બરાબર આ સુલીભાઈ તમે ના આવતા ના તમે આવતા બરાબર ગાડો દુકરા નહીં ગાડો પાડો ને બોલો આપણે તો દડાવાળો કરો ગોળ ગોળ કરો જેને આમ છૂટી જાય ને ગીત ગાય નગર આવડ કરાવો ચાલો ચાલુ કરો ફટાફટ આટલી વાર ના ફટાફટ એક થાપ પડવાનો જે હરી જાય એક થાપ એ રે થાપ એ રવિ મજા આયો બા રોહિતભાઈ દડો તેમ ફૂડ્યો તમે આ દડાના શું હાલ કર્યા રોહિતભાઈ મારો આયો રે મારો બસ ખાલી કાળકામાની શોખ કાળકામાની શોખ નહીં ફૂટ્યો નહીં ફૂટ્યો દડો જીવ્યો તો ફૂટ્યો દાડા ફૂટી નહીં ફૂટી ગયો આજે તમારે તાકાત છે ને બારમાં ફેન બોલાવીને લઈને આવો આજા બોલાતા અલા ઉડે પાણી જેવું આચું બોલજો મારું પાણી તો જુઓ તમે બચ્ચો રીઝમ કેટલું ભમણા મળ્યા જુઓ ખાલી લોકેશન જુઓ લોકેશન गोलमाल है भाई सब गोलमाल है गोलमाल है भाई सब गोलमाल है अरे गोलमाल है भाई ઓ ભાઈ ઓ અરે મને પબ્લિક ભાઈ ગભરાઈ गई में पुदीना देखा नाक खाना गिना देखा चिकनी चमेली देखी चिकना कमीना देखा चांदनी चिटर होके झीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात थाली में कटोरा लेके आलू भात पूरी भात मेरे बीचों की थी मेरी भीड़ कौन भाई આપણે નાવો તો સો પણ પીલા દેજો આપણે રોહિતન ભાઈ બોલાવજો ઠીક છે ખડે ખડે ઈજા જો गोलमाल है भाई सब गोलमाल है આજે મજા આવી કાલે જો પથ્થર વાળે આ દેખ ને આ તો મજા આવે મજા નહીં આવતી અરે બરો ભાઈ તારો ભાઈ આઈ લો માર ભાઈ આ બોનાની સાથ વધી ચેના બેનો કરી જો તો કરો કોને हमारा दौड़ो पूरी ना गई यार भाई ओरे केम भाई योना तो चंडी ना पर 50 किलो ना दौड़ा लाया यार पूरी ना जो भाई 50 रुपया
પણ એક નંબર તમારા 200 રૂપિયા તમે સારુંથી મને આલ્યા અને હું ઉતરો ના નાવાની મજા આવી નાઈ નાવાની મજા આવી શહેર માણસો કાળકા માણસો નાની મજા આવી તમે સારુંથી બસ હું ભજીયા ના ખવડાવી ગયો ભજીયા ના ખવડાવે પણ જો તમારા ભાઈ ડૂંકી મારે તો આવી રીતે ના મારે તો આવી રીતે મારે મોટી માછલી હતી યાર ઇન્ટરનેટ મછલીઓ રોય આમ પેલી મગર બગર રોય પણ આપણે સ્લો મોશન માં લીધી છે પણ એ આપણે કોઈ નુકસાન નહીં કરે ખબર એ આપણે મેડમ નાવા કોઈ વાત પર હવે શું કહું એવું લાગે મકાઈ બકાઈ 20 રૂપિયા વધારે મકાઈ ખાવા જવું ભાઈ ઉભા કરી પણ ઉભા 200 રૂપિયા બરાબર 200 આલે હું ફરવાનું મકાઈ ખાવાનું 100 કરવાનું હેડો જીતો ભાઈ બોલી તો શું કરું હેડો ફટાફટ મકાઈ જાતો રહો મકાઈ નહીં ખાવ હેડો ફટાફટ હેડો બૂટ છે ચોરાઈ લઈ ગઈ સી કર બૂટ છે સારું કરો હા આ નો પ્રકારે મને નો લગાય મારું નામ લગાય છે કિલો ઉપર શાકભાજી નહીં તો કે બગારા કે શાકભાજી ના હોય યાર આટલા બધા સુનિલભાઈ જોડાય કે નહીં કેટલા રૂપિયા લીધા 200 રૂપિયા ભાઈ 200 તો ના હોય યાર 200 ના હોય યાર 200 તો યાર મારો નહીં જોડા મોલ ને ઇસકે સાથ પડતા ભૈયા સાહેબ પણ હું ક્યાંથી 20 રૂપિયા લઈને આવ્યો મારે ભાઈ 200 આલી લાવો મારે નહીં જોડા બરાબર એક નંબર મજા આવી ગઈ 70 રૂપિયા વસૂલ છે કે ના છે 70 નહીં 200 તમે નહીં આલે 200 તો હું મારા ગોવિંદ માર નહીં પણ હું હવે શું 70 રૂપિયા વસૂલ છે કે ના 70 તો વસૂલ છે પણ હું તમને મકાઈ ખાધું તમે મકાઈ ખવડાવવાનું તમારે આગળ પણ હું તમને એમાં મારે ખવડાવવાનું તો ખવડાવવું પડશે હું પેલા 50 નો દોડો નહીં લીધો તમે ફોડી નાખ્યો તમને પટાકા આલે યાદ લે હવે પેલા ફોડી મારે હું તો કામ 200 રૂપિયા ની આલે કેતનભાઈ ઓય શું કરો તમે અમે તો ઓય નાવા આવ્યા હતા 5 વાર થઈ ગયા નાયા હા રોહિતભાઈ ગાડીઓ તો જોવો ખાલી હાય હાય અરે યાર હર્ષદભાઈ તમે યાર રોહિતભાઈ ને કીધું કે આવે ના આવવાનું રોહિતભાઈ અલે આ તો ધક્કો વાળો પડે ડીઝલ વાટી ગયું છે ડીઝલ પટી ગયું પણ એના ઊંટ ગાડી હારી હતી ચારો નાખ્યો જ ને ઘર ઊંટ આ વરસાદમાં જોડું આપણી રિક્ષા ડ્રાઈવર જબરજસ્ત મારા ભાવ મને કોનો પે ગયો લોહી થઈ ગયો ભાઈ હા પેલા તમે ચપ્પલ મેળ્યા ને કે હું નાતો દેખતો ને પેલા તમારે ચપ્પલ ચોરી ગયો પાછો લઈ જાય ખાલી આપણા ચપ્પલ લોકેશન એટલે શું તમને ખબર નહીં મોબાઈલ માં આવેલું લોકેશન મારા ભાઈ આપણે તો ચપ્પલ હાઈ ફાઈ ચપ્પલમાં ફિટ કરાવ્યું મારે 200 વાળા બૂટમાં ફિટ કરાવવું હોય તો લોકેશન થઈ જાય તમે લોકેશન વાળા ચપ્પલ રાખો બોલો જય બાબારી નબારી ની બાબારી જય નબારી અલા યાર ગોડા તમે લોકેશન તો તમે પણ નબારી ની બાબારી ભાઈ યાર નહીં આવો કિશનભાઈ પેલા ઉતરી તમ ગયા અલા ડરી ગયા આપણાથી મારા ભાઈ બોલો જય બાબારી જય નબારી અલા મોબાઈલ
देखा नाक खाना गिना देखा चिकनी चमेली देखी चिकना कमीना देखा चांदनी चिटर होके झीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात थाली में कटोरा लेके आलू भात मूड़ी भात मेरे આ બોલી ચોકલેટ લેવા વાળી જય લમારી હું શું કહું રોહિતભાઈ મને ભૂખ જબરદસ્ત લાગી અને તમે આજે મકાઈ કેમ નહીં ખવડાવી હું તો ભૂલી ગયો હતો તમે કહેતા કે મારા પૈસાથી ખાઈ લેવું હવે એવું નહીં કીધું મેં તમે કીધું તો ભૂખ લાગી શું કરશો તમે જાઓ આપણે 70 રૂપિયા લે તો શું કર્યું 70 રૂપિયા 50 રૂપિયા દોડો લાવે છે ફોડી નાખે બધા મારધાર કરી લેવાના માર પર બચાવ આવવાના બે માર્કેટ પડાય કોઈ તો પૂછાય તો બોલો આવજો ભાઈ ના બે ના બે ના મારો ભાઈ મારો જબરજસ્ત લાગી મારે લાગી આપની ભાઈ દેખા હોટલ આવી ફટાફટ જવા દઉં ના મારો ભાઈ ના વિશ્વાસ છે તારા ભાઈ મને મારા ભાઈ ઉપર હાલશે ના આગળ ડ્રાઈવર કોઈ વાત ભાઈ અહીંયા વાળા આવો ભાઈ આવો ડ્રાઈવર ગાડી કેમ ના ભાઈ ભાવ કથા નાખે કેટલા પૈસા લો અલા એક ડાળના 200 રૂપિયા અલા ના હો પાલો પકોડા ચાલશે પાલો પકોડા તો ખાતા હશો કરાથી કઢી રોટલા ખાવા સારા પાલો પકોડા ખાવા તો આગળ હોટલમાં ઉભા રાખો એક નંબર કઢી મંગાવો એક નંબર ડૂબો મંગાવો અને એક નંબર રોટલા બાજુ ના કરો હોટલમાં રોટલા ડૂબો જો આવે સ્પેશિયલ રોટલા બાજરી અને કઢી ભાઈ પૂછું કહું એટલે વધારે તો ના ખાવ હા ખાઈ લો પાલક પકોડા ખવડાવો બરાબર હા પાલક હા ચેરમેન છો ખાઈ લો એ ભાઈ પાલક પકોડા કેટલા કીધા પાલક પાલક પકોડા 20 રૂપિયા કીધા મારા ભાઈ સમોસે ખાધે શું બોલે પેલા પૂછ્યા વગર કો એમ ખાવું રવિબેન પૂછવા નહીં વાહ આવે વાહ થઈ કિશનભાઈ તમે તો જબ્બર લેટવા જેવા લાગો મન કે તમે ભાઈ ગરમ ગરમ મરચા હાય મરચા પાલક પકોડા અરે એક નંબર હી ભાઈ પવનભાઈ ચીવાસી પાલક પકોડા મસ્ત તીખા તીખા ચીવાઈ એક નંબર ખતરનાક હી ભાઈ હારેથી હોટલમાં ના જાય નોય જા નંબર પાલક પકોડા ભાઈ ગરમી પણ મજા આવી ગઈ મરચા એક નંબર મસાલો એક નંબર આવ્યો ભાઈ એવો તો મોટામાં મોટું ડાયરેક્ટ પવન પૈસા જ નહીં આલે પૈસા આલ્યા વગર ખાઈ આવે હવે તમારું